નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં આગામી 5 દિવસ સુધી જે આગાહી કરવામાં આવી છે ને, ગત મોડી સાંજથી જ વડોદરામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને લઈને ગરબા આયોજકોમાં હવે ચિંતા વધારી છે। જ્યાં દર્શક મિત્રો આપ જુઓ કે વડોદરાનું આ નવલખી ગ્રાઉન્ડ ખાતે જે તૈયારીઓ શરૂ કરી દેવામાં છે ગરબા આયોજકો દ્વારા, પરંતુ જે પ્રકારે ગઈકાલે વડોદરામાં ધોધમાર વરસાદ વરસ્યો તેને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જ્યાં જુઓ ત્યાં કિચડ છે, હજુ પણ ઠેક ઠેકાણે પાણી ભરાવાની જે સમસ્યા છે તે પણ સામે આવી રહી છે। દરેક જગ્યા પર આ પ્રકારની સમસ્યા સામે આવી છે। એક બાજુ જે ગરબા તમામ જે આયોજકો છે એ મૂંઝવણમાં મુકાયા છે, કારણ કે જે હવામાન વિભાગે આગાહી કરી છે, સાથે હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ જે પ્રકારે આગાહી કરી છે કે ધોધમાર વરસાદ વરસી શકે છે અને નવરાત્રિમાં આ વરસાદ એટલે કે મેઘરાજા વિઘ્ન બની શકે છે, પરંતુ એકાદ બે દિવસ સુધી આ વરસાદ રહેશે તેવી પણ વાત પણ સામે આવી રહી છે। નિષ્ણાંતોનું માનવું છે, કારણ કે જે પ્રકારે આ વરસાદ વરસી રહ્યો છે છેલ્લા ગત દિવસની જે વાત કરીએ તો અમદાવાદ, સુરત બાદ વડોદરામાં સમી સાંજે જે પ્રકારે વરસાદી વાતાવરણ રહ્યું, અને ચોક્કસથી કહી શકાય કે તમામ જગ્યાઓ પર અત્યારે આ જે ગરબા આયોજકો છે એ લોકો મૂંઝવણમાં મુકાયા છે। વડોદરાની આ પરિસ્થિતિની વાત કરીએ તો નવલખી ખાતેના સીધા દ્રશ્યો આપને બતાવી રહ્યો છું, અને જે તૈયારીઓ છે તે ગરબા આયોજકો દ્વારા તો શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ જે પ્રકારે વરસાદ આ જ પ્રમાણે 3 તારીખ સુધી રહ્યો તો લગભગ માની શકાય કે જે પ્રકારે 3 તારીખથી જ્યારે નવલા નોરતાનું પ્રારંભ થવાનો છે તેને લઈને જે પરિસ્થિતિ છે એ લગભગ ખેલૈયાઓમાં એક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે જે પ્રકારે તૈયારીઓ તો આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। તૈયારીઓ તો જોરશોરમાં ચાલી રહી છે। તમામ જે જીસીબી સહિતના તમામ જે મશીનો છે, પાણી નિકાલ માટેના મશીનો છે તે અહીંયા લગાવી તો દેવામાં આવે છે, પરંતુ આપ જુઓ કે જે પ્રકારે પરિસ્થિતિ જે સર્જાઈ છે વડોદરામાં ગત મોડી સાંજે જે પડેલો સાંભળેલા વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતો। તો બીજી બાજુ વાત કરીએ તો અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાની ઘટના પણ સામે આવી છે, પરંતુ આપ જુઓ કે જે ગરબા આયોજકો છે તેમની તૈયારીઓ તો શરૂ જ છે, કારણ કે 3 તારીખ સુધી આ આગાહી નથી, પરંતુ 30 તારીખ સુધી આ આગાહી છે તેવી વાત પણ સામે આવી રહી છે। એમાં પણ 25, 26, 27 આ 3 થી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આપ જુઓ કે અત્યારે મશીનરી લાગી ચૂકી છે અને તમામ જગ્યા પર પાણી નિકાલ સાથે આ માટીનો જે ગ્રાઉન્ડ છે તૈયાર થવા માટે તમામ જગ્યા ઉપર આ મશીનરી જોવા મળી રહી છે। આપ જુઓ કે દરેક જગ્યા ઉપર આ દરેક ગ્રાઉન્ડમાં આ જ પ્રકારની પરિસ્થિતિ વડોદરામાં જોવા મળી રહી છે, અને વિશ્વવિખ્યાત આ નવરાત્રિ ગણવામાં આવે છે। વડોદરાની નવરાત્રિ, ચાહે યુનાઇટેડ વે ઓફ બરોડા હોય કે પછી નવલખી હોય, એલબીપી હોય, તમામ જે નાના મોટા જે ગરબા આયોજકો છે, બાળ ગરબા પણ વડોદરામાં થઈ રહ્યા છે। એટલે પ્રકારે તમામ જગ્યા ઉપર આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। દરેક જગ્યા પર જુઓ કે આ માટીથી લઈને સાથે આ જે સ્ટેજ બાંધવામાં આવે છે, સ્ટેજ પર પણ આ પ્રકારે અહીંયા પાણી જે જોવા મળી રહ્યું છે। દરેક જગ્યા પર આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો જે વડોદરામાં ગત મોડી સાંજે જે સામેદાર વરસાદ વરસ્યો હતો તેને લઈને હવે ગરબા આયોજકોમાં ચિંતાનો વાદળો છવાઈ ચૂક્યા છે, કારણ કે હજુ પણ આપ જુઓ કે જે પ્રકારે વડોદરામાં આગાહીના ભાગરૂપે જો સવારથી કાળા ડિબાંગ વાદળો પણ જોવા મળી રહ્યા છે। માત્ર 2 કલાકની અંદર જ જે વડોદરામાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। 110 કિમીની ઝડપે પવન પણ ફૂંકાયો હતો, ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો। આ વડોદરાની આ પરિસ્થિતિ છે, આપ જુઓ ચોક્કસથી કહી શકાય જે પ્રકારે ગઈકાલે જે વરસાદ વરસ્યો હતો તેને લઈને હવે આ તમામ જે ગરબા આયોજકો છે તમામ લોકો ચિંતામાં મુકાયા છે। મહેનત તો કરી રહેવામાં આવી છે, તૈયારીઓ પણ ચાલુ જ રાખવામાં આવી છે। વરસાદ પડી શકે છે તેમાં કોઈ બંધછોડ નથી, પરંતુ ગરબા આયોજકો પણ તેઓની તૈયારીઓ ચાલુ જ રાખવામાં આવી છે, કારણ કે વરસાદ જો રોકાય તો તમામ જે ખેલૈયાઓ છે તેઓને આ નવરાત્રિનો મહોત્સવનો છે આયોજન થઈ શકે છે, પરંતુ આપ જુઓ કે જે પ્રકારે ગરબા આયોજકો છે તે અસમંજસમાં તો મુકાયેલા છે, કારણ કે 5 દિવસની આગાહી છે ને 3 તારીખથી જ્યારે નવલા નોરતાનો પ્રારંભ થવાનો છે ત્યારે પહેલાં જ
1-2 દિવસ સુધી પણ વરસાદ રહી શકે છે તેવી પણ વાત હવામાન વિભાગ તરફથી સામે આવી છે, સાથે નિષ્ણાંત પણ કહી રહ્યા છે. એટલે ચોક્કસથી આ તમામ જે ખેલૈયાઓ છે હજુ પણ ચિંતામાં છે, સાથે ગરબા આયોજકો સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે ગરબા આયોજકો ચિંતામાં એટલે છે કારણ કે તેઓને તમામ જે તૈયારીઓ છે કરવાની હોય છે. અત્યારે નાના મોટા સ્ટેજ તો તૈયાર કરી દેવામાં આવ્યા છે. આ તમામ જે ગ્રાઉન્ડની જે માટીઓ છે માટીઓ પણ અહીંયા લાવવામાં આવી રહી છે, પરંતુ જે પ્રકારે આ કિચડ પણ આપ સામે જોઈ રહ્યા છો ત્યાં કેટલી જગ્યાઓ પર પાણી ભરાવાની જે સમસ્યા છે તે પણ સામે આવી રહી છે. એટલે વડોદરામાં જે પરિસ્થિતિ સર્જાય છે એટલે ગરબા આયોજકોમાં પણ એક ચિંતાના વાદળો જોવા મળી રહ્યા છે ને જે ખેલૈયાઓ છે તેઓના માથે પણ આ ચિંતાના વાદળો છવાઈ રહ્યા છે, કારણ કે જો ગરબા તમામ લોકો જે ઈચ્છતા હોય છે ગ્રાઉન્ડ પર જઈને રમતા હોય, જે શેરી ગરબાના ખેલૈયાઓ છે તે તો શેરી ગરબામાં જ જવાના છે, પરંતુ ચોક્કસથી કહી શકાય કે જે અહીંયા ગ્રાઉન્ડ પર આવીને જે ગરબાનો ઉત્સવ છે તે આનંદ લેતા હોય છે, પરંતુ ચોક્કસથી આ તમામ જે ગરબા આયોજકોમાં એક ચિંતાના વાદળો છે ને ખેલૈયાઓમાં પણ ચિંતાના વાદળો છવાયેલા છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.